टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો તપાસમાં ખુલાસો થયો ને ત્યારબાદ હવે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી અને હવે સોનમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પટનાથી લાવવામાં આવી રહી છે। આરોપી પત્ની સોનમ 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છે। સોનમને લઈ પટનાથી મેઘાલય માટે પોલીસ રવાના થઈ ગઈ છે। ફ્લાઇટથી કોલકાતા અને ત્યાંથી ગુવાહાટી લઈ જવામાં આવશે અને ગુવાહાટીથી સોનમને લઈ શિલોંગ પહોંચશે મેઘાલય પોલીસ અને આગળની તપાસ ત્યારબાદ હાથ ધરવામાં આવશે। આ લેટેસ્ટ તસવીરો આપની ટીવી સ્ક્રીન પરની, જ્યાં શિલોંગ પોલીસ દ્વારા સોનમની પૂછપરછ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને લઈ જવામાં આવી રહી છે। આ તમામ જે એક્સક્લુઝિવ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, કારણ કે પટનાથી શિલોંગ માટે પોલીસ સોનમને લઈને રવાના થઈ ગઈ છે। આ એ જ સોનમ છે જેણે શિલોંગમાં પોતાના પતિની હત્યા કરાવી, પોતાના પ્રેમી અને અન્ય લોકો સાથે મળી હત્યા કરાવવાનું આખું જે કાવતરું ઘડ્યું હતું। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સોનમે લગ્ન પહેલા જ કરી હતી વિધવા થવાનું આખું પ્લાનિંગ બનાવ્યું હતું। પ્રેમી રાજ કુશવાહાને સોનમે આપ્યું હતું વચન। આ સૂત્રો તરફથી માહિતી મળી છે, હું વિધવા બની તારી સાથે લગ્ન કરીશ, આ સોનમનો રાજને વાયદો હતો। 16 મેના રોજ ઘડવામાં આવ્યું હતું રાજાની હત્યાનું આખું ષડયંત્ર। પ્રેમી અને મિત્રો સાથે મળી સોનમે પતિની હત્યા કરાવી। હત્યા માટે સોનમે સોપારી આપી અને આ સોપારી કિલર્સને 20 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવી હતી। આ મોટો ખુલાસો થયો છે। તો આખું જે ઘટનાક્રમ છે તે સામે આવ્યો, કેવી રીતે સોનમે પતિ રાજા રઘુવંશીની હત્યાનું આખું ષડયંત્ર ઘડ્યું। ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાના કેસમાં પોલીસે તેની પત્ની સોનમ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી। સોનમ હાલ 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છે અને સોમવારે રાત્રે મેઘાલયની શિલોંગ પોલીસ સોનમને ગાઝીપુરથી મેઘાલય આવવા માટે રવાના થઈ ગઈ છે। તો સૂત્રો તરફથી જે માહિતી મળી તે મુજબ રાતભરથી મુસાફરી દરમિયાન સોનમે ન તો કંઈ ખાધું, ન તો શિલોંગ પોલીસ સાથે કોઈ પણ વાત કરી છે। તો રાત્રિ મુસાફરી બાદ શિલોંગ પોલીસ પટના પહોંચી હતી, જ્યાં સોનમને પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી અને ત્યારબાદ તે ટીમ પટનાથી રવાના થઈ ચૂકી છે અને ફ્લાઇટના માધ્યમથી સોનમને કોલકાતા લઈ જવામાં આવશે, ત્યાંથી ગુવાહાટી ને પછી શિલોંગ પહોંચાડવામાં આવશે। આખો જે કેસ સામે આવ્યો છે, મેઘાલય પોલીસનો દાવો છે કે સોનમે જ તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળી 3 સોપારી કિલર્સ આકાશ રાજપૂત, આનંદ કુર્મી અને વિશાલ ચૌહાણ સાથે મળીને તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી છે। રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ શિલોંગની એક ખીણમાંથી મળી આવ્યો હતો અને શિલોંગ પોલીસ સોનમની પૂછપરછ કરી રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો સતત પ્રયાસ કરી રહી છે। તો સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજા રઘુવંશીની હત્યાના માસ્ટરમાઇન્ડ અને સોનમના પ્રેમી રાજ કુશવાહનો એક વિડીયો પણ સામે આવ્યો છે। રાજાની અંતિમ યાત્રામાં રાજ રડતો રડતો સામેલ થયો હતો। એટલું જ નહીં, તે વિડીયોમાં રાજાના સસરા અને સોનમના પિતા દેવીસિંહને ખભાનો સહારો આપતો હોય તેમ જોવા મળી રહ્યું છે, જે એવા દેખાડા કરી રહ્યો હતો કે આ ઘટનાથી તેને ખૂબ જ દુઃખ થયું છે અને તે જ હકીકતમાં રાજા રઘુવંશીની હત્યામાં સામેલ નીકળ્યો છે। તો આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે, જે ખૂબ જ હચમચાવનારા છે। તે કયા કયા ખુલાસા છે તે પણ જોવાનો પ્રયાસ કરીએ, પરંતુ આ પહેલા આ તસવીરો જુઓ। આ એ જ રાજ કુશવાહ છે જેણે રાજા રઘુવંશીની હત્યાના ષડયંત્રમાં તે માસ્ટરમાઇન્ડ હતો। આ એ જ રાજ કુશવાહ જે સોનમનો પ્રેમી હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને તે કેવી રીતે ઢોંગ કરતો હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે, કારણ કે જ્યારે રાજા રઘુવંશીની હત્યા થઈ ત્યારે તેના પિતાને તે ખભો આપતો હોય તે જોવા મળી રહ્યું છે। તે તેની અંતિમ યાત્રામાં પણ સામેલ હતો, એટલે કે આ ડોળ કરતો વ્યક્તિ હાલ હવે સકંજામાં આવી ગયો છે।